નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। જી હા મિત્રો, ચોમાસાની ગતિમાં આજે કેટલો બદલાવ થયો અને સાથે ગુજરાતમાં આજે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો ગુજરાતમાં હવે લાપસીના આંધણ મૂકી દેજો, કારણ કે ખેડૂતો માટે હવે ખુશખબરી ભર્યા સમાચાર આવી રહ્યા છે। સૂઈ ગયેલું ચોમાસું હવે ફરીથી જાગશે, કારણ કે ગુજરાતમાં હવામાનમાં આવનારી કલાકોમાં મોટા પાયે ફેરફાર થવાના છે। આજના આ વિડીયોને આપણે વિસ્તારથી સમજવાના છીએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે લિસ્ટ બનાવી લઈએ કે કયા કયા મુદ્દા પર, કયા કયા ટોપિક પર આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે। તો સૌપ્રથમ તો મિત્રો આપણે ચોમાસાની સિસ્ટમને લઈને વાત કરવાની છે। તેને લઈને આપણે જે છે તે આ વિડીયોની અંદર વિસ્તારથી જાણીશું। ત્યાર પછી મિત્રો કયા કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે તેને લઈને ગામના નામ સાથે જે વાત છે તે કરવાની થશે। આટલા વિસ્તારોમાં આટલો વરસાદ પડશે। ત્યાર પછી મિત્રો જે વાત કરવાની છે તે અંબાલાલ પટેલ અને અન્ય હવામાન નિષ્ણાંતોને લઈને શું તેણે આગાહી કરી છે તે તમામ બાબત વિશે જે છે તે વાત કરવાની થશે। ત્યાર પછી મિત્રો ચોમાસાની શરૂઆત અને ઉનાળાની વિદાયને લઈને ઋતુ પરિવર્તનના જે સમાચાર છે તે પણ આ વિડીયોની અંદર જે છે તે જાણવાના થશે। તો મિત્રો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। આજનો આ વિડીયો તમારા માટે ખૂબ કામનો બનવાનો છે, ખૂબ ઉપયોગી બનવાનો છે। અને મિત્રો, આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી આખા ચોમાસા કાળ દરમિયાન આપણે વરસાદના રેગ્યુલર વિડીયો અપલોડ કરવાના છે। તો મિત્રો તમને તમામ સમાચાર જે છે તે રેગ્યુલર મળતા રહેશે। તો આપણી ચેનલને જે છે તે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જણાવી દઈએ કે કેટલાક નકશાઓ જે છે સામે આવ્યા છે। જે મિત્રો IMDએ જાહેર કરેલો એક નકશો છે, તેમણે આ નકશો જે છે તે એક જાહેર કર્યો છે અને આ નકશામાં ખાસ કરીને એવું દેખાઈ રહ્યું છે કે મિત્રો આ 17 તારીખનો નકશો છે, એટલે કે મિત્રો આજનો નકશો છે અને ચોમાસું 8 તારીખે જ્યાં હતું ત્યાંનું ત્યાં જ દેખાઈ રહ્યું છે। ત્યાંથી એક પણ ડગલું આગળ વધતું દેખાતું નથી। અહીં તમે જોઈ શકો છો મિત્રો, આ ચોમાસું જે છે જ્યાં હતું ત્યાંનું ત્યાં જ છે। એટલે કે મિત્રો આશરે તમે ગણો તો 10 દિવસ જેવું થઈ ગયું છે ચોમાસું છે ત્યાંનું ત્યાં જ છે, ત્યાંથી જરાક પણ આગળ વધતું દેખાતું નથી। મિત્રો આ ખાસ કરીને IMDના ઓફિશિયલ વેબસાઇટ પર જે છે તે આ નકશાઓ લોન્ચ કરવામાં આવ્યા છે। તો મિત્રો ખાસ કરીને આ ચિંતાજનક સમાચાર પણ ગણી શકાય, કારણ કે ચોમાસું જરાક પણ આગળ વધતું નથી। તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ સંપૂર્ણ સિસ્ટમને લઈને। તમને આ મેપની અંદર બતાવું તો મિત્રો ખાસ કરીને સિસ્ટમ જે છે તેને લઈને વાત કરી લઈએ તો અત્યારે બંગાળની ખાડીમાં ખાસ કરીને સિસ્ટમ ખૂબ જ સક્રિય છે, પરંતુ મિત્રો અરબી સમુદ્રમાં સિસ્ટમ જે છે તે થોડી નબળી પડતી જોવા મળી રહી છે। તે પણ હવે જે છે તે સક્રિય બનવાની છે, એટલે કે મિત્રો તેને લઈને પણ કોઈ હવે જે છે તે ચિંતા નથી, કારણ કે અહીં તમે જોઈ શકો છો મિત્રો સિસ્ટમ જે છે તે સંપૂર્ણ રીતે અહીં જે છે તે કોઈ દેખાઈ રહી નથી। અહીં બંગાળની ખાડીમાં જે છે તે તમામ સિસ્ટમો બંગાળની ખાડીમાં દેખાઈ રહી છે, પરંતુ મિત્રો ધીમે ધીમે જે સિસ્ટમ છે તે અહીં અરબી સમુદ્રમાં હવે ધીમે ધીમે બનતી હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને ચોમાસું જે છે તે આગળ વધશે અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં પહોંચશે, પછી મિત્રો ગુજરાતમાં પહોંચવાની આશા છે। તો મિત્રો હવે સંપૂર્ણ રીતે તમને જણાવી દઉં તો ચોમાસું જે છે તે અહીં સિસ્ટમ તમે જોઈ શકો છો, સિસ્ટમ બનતી દેખાઈ રહી છે। ખાસ કરીને મિત્રો અહીં તમે જુઓ તો હું તમને આવતીકાલમાં જણાવું તો ખાસ કરીને સિસ્ટમ જે છે તે અહીં સક્રિય થઈ ગઈ છે અને ખાસ કરીને હવે ધીમે ધીમે તે આગળ વધશે તેવું લાગી રહ્યું છે। અહીં પણ મિત્રો એક મોટી સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમો ધીમે ધીમે કરીને મહારાષ્ટ્ર સુધી પહોંચશે, ત્યાર પછી મિત્રો ગુજરાતમાં આવશે તેવું દેખાઈ રહ્યું છે। તો મિત્રો આ એક સિસ્ટમને લઈને માહિતી થઈ ગઈ। હવે મિત્રો આપણે વાત કરવાની છે ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેને લઈને વાત કરી લઈએ। તો મિત્રો આપણે આજથી વાત કરીએ, આજે સાંજથી લઈને આવનારા 2-3 દિવસ સુધી કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેને લઈને તમને સંપૂર્ણ માહિતી આપી દઉં। તો મિત્રો આજે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર જે વરસાદ છે તે મિત્રો આજે ગુજરાતમાં સંપૂર્ણ આખા ગુજરાતમાં જે છે તે પડતો જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કયા કયા વિસ્તારોમાં કેટલો પડશે તેને લઈને। તો સૌપ્રથમ દક્ષિણ ગુજરાતથી વાત કરી લઈએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આ વડોદરા લાગુ વિસ્તારો છે, વડોદરા, ભરૂચ, રાજપીપળા, બોડેલી, ડેડિયાપાડા, નીચે જોઈએ તો મિત્રો ખાસ કરીને સુરતના લાગુ વિસ્તારો છે,
સુરત, નવસારી, વલસાડ, વાપી, આહવા, ડાંગ, વ્યારા આટલા જે વિસ્તારો છે મિત્રો દક્ષિણ ગુજરાતના, તે આ તમામ સંપૂર્ણ વિસ્તારોમાં વરસાદ જે છે તે આજે મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે ઝાપટા સ્વરૂપે, કારણ કે મિત્રો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જે છે તે એક સરખો વરસાદ દેખાઈ રહ્યો છે. ત્યાર પછી ઉપર મધ્ય ગુજરાતમાં વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં મિત્રો અમદાવાદ લાગુ વિસ્તારો છે, ખાસ કરીને નડિયાદ, આણંદ, કલોલ, વિરમગામ, સુરેન્દ્રનગર આ બાજુ જોઈએ તો મિત્રો ધાંગધ્રા, મહેસાણા, અમદાવાદ આ બાજુ લાગુ વિસ્તારો છે, બાયડ, મોડાસા, લુણાવાડા, ગોધરા આટલા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવો જે છે તે ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે. ત્યાર પછી મિત્રો ઉત્તર ગુજરાતમાં વાત કરી લઈએ તો પાટણ, રાધનપુર લાગુ વિસ્તારો છે તેમાં મિત્રો ખૂબ ભારે વરસાદ જેવું પડશે તેવું લાગી રહ્યું છે. અહીં તમે જોઈ શકો છો મિત્રો, ખાસ કરીને જે વરસાદ છે તે અહીં તમે જુઓ તો ઉત્તર ગુજરાતમાં પાલનપુર લાગુ વિસ્તારો, રાધનપુર, ઈડર, હિંમતનગર લાગુ વિસ્તારો, થરાદ આટલા વિસ્તારો જે છે તેમાં મિત્રો ખૂબ ભારે અતિથી ભારે વરસાદ પડશે તેવું પ્રી મોન્સૂનનો વરસાદ તેવું લાગી રહ્યું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે વાત કરી લઈએ કચ્છ લાગુ વિસ્તારોમાં તમે જોઈ શકો છો ખૂબ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે. તેમાં મિત્રો ખાસ કરીને ભુજ લાગુ વિસ્તારો, રાપર, ગાંધીધામ આ બાજુ જોઈએ તો મિત્રો ધોળાવીરા અને ખાસ કરીને આ દરિયાકાંઠાના વિસ્તારો છે અમુક, ખાસ કરીને માંડવી લાગુ વિસ્તારો તેમાં પણ જે છે તે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જે છે તે જોવા મળી શકે. ત્યાર પછી હવે મિત્રો વાત કરી લઈએ 17 તારીખને સૌરાષ્ટ્રમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને મિત્રો જૂનાગઢ લાગુ વિસ્તારો આવેલા છે, જૂનાગઢ, માણાવદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર આ બાજુ જોઈએ તો મિત્રો બગસરા, ઉપર જોઈએ તો મિત્રો ગોંડલ, જામકંડોરમાં, ચિત્તલ, અમરેલી, લાઠી, જસદણ આ બધા વિસ્તારોમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જે છે તે જોવા મળવાનો છે. કારણ કે અહીં તમે જોઈ શકો છો મિત્રો સિસ્ટમ જે છે તે તો સક્રિય થઈ નથી, પરંતુ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જે છે તે અત્યારે ગુજરાતની અંદર ચાલુ રહેવાના છે. તો મિત્રો હવે વાત કરી લઈએ ભાવનગર લાગુ વિસ્તારો, ખાસ કરીને ભાવનગર ઉપર જોઈએ તો વલભીપુર, સોનગઢ, ગારિયાધાર આ બાજુ જોઈએ ઉપર તો મિત્રો સાળંગપુરના લાગુ વિસ્તારો છે, જેમાં બરવાળા, બોટાદ, ગઢડા, વલભીપુર, મિંગલપુર, સાળંગપુર આ બધા વિસ્તારોમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. ત્યાર પછી મિત્રો નીચે અહીં અલંગ, તળાજા લાગુ વિસ્તારો દરિયાકાંઠાના વિસ્તારો છે, જેમાં ખાસ કરીને રાજુલા, મહુવા, અલંગ, તળાજા આ બધા દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ જે છે તે જોવા મળશે તેવું લાગી રહ્યું છે. ત્યારબાદ મિત્રો હવે આજના તમામ સમાચાર મેં તમને આપી દીધા, પરંતુ મિત્રો આવતીકાલે છે 18 તારીખને ગુરુવાર, તો આવતીકાલના સમાચાર વિશે જાણીએ તો આવતીકાલે પણ ગુજરાતની અંદર વરસાદ તો પડવાનો જ છે, કારણ કે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો સમગ્ર ગુજરાતની અંદર છૂટાછવાયા જોવા મળશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. તો મિત્રો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને કોઈ ખાસ નહીં, પરંતુ સુરત, નવસારી, વલસાડ લાગુ વિસ્તારો છે, વ્યારા લાગુ વિસ્તારો આટલા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. કોઈ ખાસ વરસાદ જે છે તે જોવા મળવાનો નથી, છૂટાછવાયા વરસાદ પડી શકે. ત્યાર પછી ઉપર જોઈ લઈએ તો મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાત કરી લઈએ તો છૂટાછવાયા વરસાદ અમદાવાદ લાગુ વિસ્તારો, ત્યાર પછી મિત્રો અહીં અમદાવાદ, વડોદરા લાગુ વિસ્તારો અને ત્યારબાદ ગોધરા લાગુ વિસ્તારો, આણંદ, નડિયાદ, વિરમગામ, કલોલ, બાયડ આ બધા વિસ્તારોમાં મધ્યમથી હળવા જે છે તે ઝાપટા જોવા મળી શકે. ત્યાર પછી ઉપર જાણીએ તો મિત્રો ખાસ કરીને ઈડર, પાલનપુર લાગુ વિસ્તારો છે તેમાં પણ મિત્રો મધ્યમથી હળવા વિસ્તારો છે તે જોવા મળી શકે. ત્યાર પછી કચ્છમાં આવતીકાલે કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી, પરંતુ મિત્રો ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં વરસાદ ઝાપટા જોવા મળી શકે. ત્યાર પછી આવતીકાલે સૌરાષ્ટ્રમાં ખૂબ વધારે કડાકા ભડાકા સાથે વરસાદ દેખાઈ રહ્યો છે. જી હા મિત્રો, ખાસ કરીને સૌપ્રથમ આપણે વાત કરી લઈએ અહીં મધ્ય ગુજરાત સાઈડ, ખાસ કરીને સુરેન્દ્રનગર બાજુ જોઈએ તો ધોલેરા લાગુના વિસ્તારો છે, ખાસ કરીને ધોલેરા, ધંધુકા, રાણપુર, બોટાદ, બરવાળા, મિંગળપુર, ભાવનગર, ચોટીલા, સાયલા, લીમડી. ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો ખાસ કરીને રાજકોટ લાગુ વિસ્તારો છે, આ બાજુ જોઈએ તો મિત્રો વાંકાનેર લાગુ વિસ્તારો છે. આ બધા વિસ્તારો જે છે તેમાં સંપૂર્ણ રીતે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે તેવું લાગી રહ્યું છે.
ત્યાર પછી મિત્રો ભાવનગર લાગુ વિસ્તારો છે ભાવનગર, સોનગઢ, ગઢડા, લાઠી, ચિત્તલ, અમરેલી, જુનાગઢ આ બધા વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા જે છે તે ઝાપટા જોવા મળી શકે. તો મિત્રો હવે મેં તમને આવતીકાલની 18 તારીખની પણ જે છે તે સંપૂર્ણ માહિતી આપી દીધી. હવે મિત્રો આપણે વાત કરીશું 19 તારીખની આવનારા વિડીયોની અંદર, કારણ કે મિત્રો 20 તારીખ પછી જે છે તે પાકા પાયે ચોમાસાના વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે 20-21 તારીખે. કારણ કે મિત્રો ત્યાર પછી જે છે તે સિસ્ટમ ખૂબ નજીક આવી જશે અને જેને લઈને અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમ મહારાષ્ટ્રમાં પહોંચી દેખાઈ રહી છે 21 તારીખે, જેને લઈને સંપૂર્ણ ગુજરાતમાં જે છે તે વરસાદ પાકા પાયે પડશે તેવું લાગી રહ્યું છે. તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ અંબાલાલ પટેલે શું જણાવ્યું છે તેને લઈને. તો અંબાલાલ પટેલે મિત્રો એવું જણાવ્યું હતું કે 18થી લઈને 28 તારીખ સુધી સમગ્ર ગુજરાતની અંદર જે છે તે વરસાદનો પહેલો રાઉન્ડ જોવા મળશે તેવું અંબાલાલ પટેલે જણાવી દીધું હતું. પરંતુ મિત્રો ખાસ કરીને એની આ આગાહી ખોટી પડશે તેવું લાગી રહ્યું છે, કારણ કે મિત્રો હજી ચોમાસું ખૂબ દૂર છે. અત્યારે માત્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ જોવા મળશે તેવું દેખાઈ રહ્યું છે. હવે મિત્રો વાત કરી લઈએ ઋતુ પરિવર્તનને લઈને, થોડી તાપમાનને લઈને વાત કરી લઈએ. તો મિત્રો આજે પણ તમે જુઓ તો ખાસ કરીને ટેમ્પરેચર છે તે સૌથી વધારે ગુજરાતની અંદર દેખાઈ રહ્યું છે. અહીં તમે જુઓ તો મિત્રો અમદાવાદ લાગુ વિસ્તારો, ખાસ કરીને અમદાવાદમાં 39 જે છે તે એવરેજ જે છે તે તાપમાન જોવા મળ્યું છે. તો મિત્રો આ તાપમાન કોઈ ઓછું ના ગણી શકાય, કારણ કે સૌથી વધારે તાપમાન અમદાવાદ, અમરેલી લાગુ વિસ્તારોમાં પડતું હોય છે. ત્યાર પછી મિત્રો જોઈએ તો 18 તારીખે પણ તમે જુઓ તો મિત્રો હજુ પણ અહીં તાપમાન જે છે તે 37-38 જે છે તે એવરેજ જોવા મળી રહ્યું છે. ત્યાર પછી મિત્રો વાત કરી લઈએ 19 તારીખે પણ તમે જુઓ તો 38 ડિગ્રી જે છે તે એવરેજ તાપમાન જોવા મળે છે. ત્યાર પછી 20 તારીખે પણ જુઓ તો મિત્રો 38 ડિગ્રી તો રહેવાનું જ છે, કારણ કે મિત્રો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, જેને લઈને તેની વિદાય ત્યારે આવશે. જ્યારે ચોમાસાની શરૂઆત થશે તો તાપમાન ઘટશે, કારણ કે મિત્રો ત્યારે જે છે તે તાપમાન ઘટતું જોવા મળશે. અત્યારે તો મિત્રો જે ગરમી છે તે સહન કરવાની રહેશે. તો મિત્રો અત્યારે કોઈ પણ 21 તારીખ સુધી કોઈ પણ પ્રકારનું તાપમાન ઘટતું જોવા મળતું નથી, પરંતુ 21 તારીખ પછી ધીમે ધીમે તાપમાન ઘટશે અને ચોમાસાની વિધિવત રીતે ગુજરાતની અંદર એન્ટ્રી થશે. તો મિત્રો આજના તમામ સમાચાર મેં તમને આપી દીધા. આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ, પરંતુ મિત્રો તમારા ગામનું નામ મને કોમેન્ટમાં અચૂક જણાવજો, જેથી કરીને અમને ખબર પડે કે અમારે કેવા પ્રકારના સમાચાર આપવાના છે. અને મિત્રો છેલ્લે એક વસ્તુ એ જણાવી દઈએ કે આ તમામ સમાચાર મેં તમને જણાવ્યા તે હવામાનના તમામ મોડેલ્સ અને ખાસ કરીને હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે જે અમારી સાથે આ આગાહી આવી છે તે આગાહીને લઈને અમારા અનુભવ પ્રમાણે જે છે તે સમાચાર જણાવ્યા છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી. તો મિત્રો ખાસ કરીને છેલ્લે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, અને આવા જ સમાચાર તમને ડેઇલી મળતા રહેશે, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.